ઈરાન સાઉદી યુદ્ધની જામનગરના બ્રાસ ઉદ્યોગ પર માઠી અસર જોવા મળી રહી છે। વિશ્વના 90% પિત્તળના ઉત્પાદન હબ જામનગરમાં સંકટના એંધાણ છે। દૈનિક 700 ટન બ્રાસ સ્ક્રેપની આયાત પર બ્રેક વાગશે। દરિયાઈ રૂટ સ્થગિત થતાં કાચા માલની અછત સર્જાવાની પણ ભીતિ છે। રેડ સી અને ગલ્ફ ઓફ એડન માર્ગ બંધ થતાં પરિવહન પણ ઠપ થયો છે। વાયા દુબઈ થઈ બ્રાસ પ્રોડક્ટની નિકાસમાં મોટો અવરોધ નડશે। યુદ્ધ લાંબુ ચાલ્યું તો આયાત નિકાસ બંધ થવાની પણ ફેક્ટરી એસોસિએશનને ચિંતા છે। વૈશ્વિક બજારમાં જામનગરના બ્રાસ ઉદ્યોગનું અસ્તિત્વ જોખમમાં છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની જે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગલ્ફના દેશોમાં કટોકટી સર્જાય છે। ઈરાને 8 દેશો પર આક્રમણ બોલી દેતા વૈશ્વિક સ્તરે જે છે તે વ્યાપાર ધંધાને વ્યાપક અસર પહોંચી છે। જો વાત જામનગરની કરવામાં આવે તો જામનગરનો વૈશ્વિક બ્રાસપાટ ઉદ્યોગને પણ વ્યાપક અસર થવા પામી છે। કેટલી અસર થઈ છે, બ્રાસપાટ ઉદ્યોગ શું છે, કેટલી આયાત કરે છે, શું નિકાસ કરે છે, આ સમગ્ર વિગતો આપણે જાણીશું એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ પાસેથી। રામજીભાઈ, ગલ્ફના દેશોમાં હાલ કટોકટી, યુદ્ધ જેવી સ્થિતિ, શું બ્રાસનો ઉદ્યોગને અસર, અને પહેલા તો સમજાવો કે બ્રાસપાટ ઉદ્યોગ શું છે? જામનગરની અંદર આખા જિલ્લામાં લઈને લગભગ નાની મોટી ઇન્ડસ્ટ્રી થઈને 7 થી 7,500 ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને જામનગરમાં પિનથી લઈને પ્લેન પાર્ટ સુધીના બને છે। અને જામનગર જે છે એ ટોટલ ભારત દેશનું જે રિક્વાયરમેન્ટ છે એને 90 થી 95% બ્રાસ કમ્પોનેન્ટ પૂરું પાડે છે અને એમાંથીને 25 થી 30% જેવો એક્સપોર્ટ પણ થાય છે। બ્રાસ માટે જે સ્ક્રેપ છે તે ક્યાંથી આવે છે, કયા રસ્તેથી આવે છે, ને એની આ યુદ્ધની સ્થિતિને લઈને શું અસર? જામનગર બ્રાસપાટ બનાવવા માટે જેનું કાચું રો મટીરિયલ છે એટલે કે બ્રાસ સ્ક્રેપ એ મોસ્ટ ઓફ અન્ય દેશોમાંથી આવે છે। એમાં યુકે અને યુરોપ અને ગલ્ફ કન્ટ્રીમાંથી આયાત કરવામાં આવે છે। મોટાભાગે અત્યારે જ્યાં યુદ્ધ ચાલે છે અને દરિયાઈ માર્ગે આવે છે, જે દરિયાઈ માર્ગે યુદ્ધને લીધે જે અસર છે એ જ રસ્તે આવે છે, એટલે ઇમ્પોર્ટ જે છે એ અમારી અત્યારે જે તે જગ્યાએ શિપ હોય એ શિપ સ્થગિત કરી દેવામાં આવી છે। નજીકના કોઈ પણ પોર્ટ ઉપર શિપ લઈ જવામાં આવે છે। દરિયા માર્ગે અત્યારે કોઈ પણ શિપ ચલાવવામાં આવતી નથી। તો સ્ક્રેપનો જે આયાતનો રૂટ છે એ રૂટ કયો છે અને હાલની સ્થિતિ શું છે? અત્યારે જે દરિયાઈ માર્ગ જે છે એ જે યુદ્ધની સ્થિતિમાં અસર કરતા દરિયાઈ માર્ગ છે એ રૂટથી જ અમારો જે બ્રાસ સ્ક્રેપની શિપિંગ લાઇન છે એ બધી ચાલે છે। વાયા દુબઈ થઈને જ બધો આવે છે। તો રામજીભાઈ, ક્યારથી આ સ્ક્રેપ આયાત બંધ થયો છે ને તેની અસર શું પડી છે? હાલમાં તો કોઈ હજી આની અસર જણાતી નથી, કારણ કે એટલો સ્ટોક તો જામનગરના વેપારીઓ પાસે હોય છે અને મેન્યુફેક્ચર પાસે પણ હોય છે। પણ જો આ યુદ્ધ લાંબુ ચાલે તો બ્રાસ સ્ક્રેપની અછત જણાશે। સ્ક્રેપની વાત થઈ, હવે પ્રોડક્શનની વાત કરીએ તો જે પ્રોડક્શન થાય છે તે પણ લગભગ વૈશ્વિક સ્તરે જ આપણું પ્રસરેલું છે, એને પણ કેટલી અસર? પ્રોડક્શન લાઇનમાં પણ અસર થશે। એનું રીઝન છે કારણ કે જે જામનગરમાંથી જે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એક્સપોર્ટ કરે છે, યુરોપ કન્ટ્રીમાં કરે છે અને વિશ્વમાં ઘણા બધા દેશોમાં એક્સપોર્ટ થાય છે। એ એક્સપોર્ટ જે થાય છે એમાં જે દરિયાઈ માર્ગે યુદ્ધની અસર થઈ છે, ત્યાંથી શિપિંગ લાઇન ગુજરતી હોય, પસાર થતી હોય, એ લોકોના એક્સપોર્ટના અત્યારે ઓર્ડર સ્થગિત થઈ ગયા છે અને માલનું પરિવહન પણ સ્થગિત થઈ ગયું છે। જેથી કરીને જે પ્રોડક્શન થયેલું છે એમાં કારખાનેદારોનું જે મૂડીરોકાણ છે એ અત્યારે ફંડ બ્લોક થઈ ગયું છે। જ્યાં સુધી જે તે પોર્ટ ઉપર એ માલ પહોંચે નહીં ત્યાં સુધી એ લોકોનું ફંડ રિલીઝ થઈ શકે નહીં। રામજીભાઈ, વાત કરીએ આપણે સ્ક્રેપની, તો કેટલો સ્ક્રેપ રોજનો આયાત કરીએ છીએ અને આંકડાકીય રીતના કેટલો થઈ શકે છે? જામનગરને લગભગ પર ડેનો આશરે 600 થી 700 ટન નવ પિત્તળની રિક્વાયરમેન્ટ છે। એમાંથી 70% આયાત કરવામાં આવે છે। 25 થી 30% છે એ ડોમેસ્ટિક જે આપણે ઇન્ડિયાનો રિસાયકલ સ્ક્રેપ છે એ યુઝ થાય છે। તો જે ગલ્ફના દેશોમાં જે ખાડી યુદ્ધની જે અસર છે તે હાલ તો નથી, પરંતુ જેમ જેમ યુદ્ધ લંબાશે તો ચોક્કસ જામનગરના બ્રાસ ઉદ્યોગને અસર થઈ શકે છે, તેમ બ્રાસ એસોસિએશનનું કહેવું છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।